હેલો ફ્રેન્ડ્સ, યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ. આજના વિડીયોમાં આપણે રજા ચિઠ્ઠીનો નમૂનો જોવા જઈ રહ્યા છીએ. જો તમારે લગ્નમાં જવાનું હોય અને રજા ચિઠ્ઠી લખવાની હોય તો આ નમૂનો તમને ખૂબ ઉપયોગી થશે. તો ચાલો શરૂ કરીએ. લગ્નમાં જવા માટેની રજા ચિઠ્ઠી અરજી લખતી વખતે તમે આનો ઉપયોગ કરી શકશો. સૌપ્રથમ તમારે તમારું નામ લખી દેવાનું છે. અહીંયા આપણે નમૂના રૂપે નામ લખ્યું છે. નામ, પછી ધોરણ, પછી જે તારીખે તમે રજા ચિઠ્ઠી લખતા હોય એ તારીખ લખવાની. શાળાનું નામ, અહીંયા તમારે તમારી શાળાનું નામ લખવાનું છે બાળમિત્રો. સરનામું, તમારી શાળા જ્યાં આવેલી હોય ત્યાં સરનામું લખવાનું. કોઈ ગામડાની સ્કૂલ હોય તો તમારે તમારા ગામનું નામ, તાલુકો અને જિલ્લો લખવાનો રહેશે. વિષય, લગ્નમાં હાજર રહેવા માટે રજા માટે અરજી, એટલે કે આપણે લગ્નમાં જવાનું છે એટલે લગ્ન માટે રજા લખીએ છીએ. ત્યારબાદ આદરણીય વર્ગ શિક્ષક શ્રી અથવા આચાર્યશ્રી, જો તમારે વર્ગ શિક્ષકને લખવી હોય તો અહીંયા વર્ગ શિક્ષક શ્રી રહેવા દેવાનું છે, આચાર્યશ્રી લખવાનું નથી. અને જો આચાર્યશ્રીને લખતા હોય તો માત્ર આચાર્યશ્રી. હું, પછી અહીં તમારે તમારું નામ, આપણી ખાલી જગ્યા વિદ્યાલયમાં ધોરણ, પછી ત્યાં તમારે ધોરણ લખવાનું છે. જ્યાં લાલ અક્ષર છે ત્યાં તમારે બદલવાનું રહેશે, એટલે કે આ નામની જગ્યાએ તમારે તમારું નામ લખવાનું. હું અભ્યાસ કરું છું. મારા પરિવારના મોટા ભાઈ, મોટી બહેન, કાકા, કાકી, તમારે જેના લગ્નમાં જવાનું હોય એ લખવાનું છે. નો લગ્ન સમારંભ, પછી જે તારીખે લગ્ન હોય તે લખવાનું છે. ના રોજ આયોજિત કરવામાં આવ્યો છે. આ પ્રસંગમાં હાજરી આપવા માટે મને તારીખ, ખાલી જગ્યાથી ખાલી જગ્યા સુધી, એટલે કે અહીં આપણે ઉદાહરણ રૂપે તારીખ 17 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર સુધી લીધું છે. તો તમારે કોઈપણ જે તારીખની રજા જોઈતી હોય તે લખવાનું છે. દિવસની રજા આપવા વિનંતી કરું છું. મારી ગેરહાજરી દરમિયાન હું મારી જવાબદારી માટે જરૂરી આયોજન કરીશ જેથી કોઈપણ કામમાં વિક્ષેપ ન આવે. આ રજા મંજૂર કરવા બદલ હું આપનો ખૂબ આભાર માનું છું. આભાર સહ, પછી અહીં તમારે તમારું નામ, શાળાનું નામ, ધોરણ, હાજરી નંબર અને વર્ગ લખવાનો રહેશે. સાથે જ તમારે લગ્નની આમંત્રણ પત્રિકાને પણ અહીં જોઈન કરવાની રહેશે. આ ફોર્મેટમાં તમે તમારી જરૂરિયાત મુજબ, અનુકૂળતા મુજબ ફેરફાર પણ કરી શકો છો. તો મિત્રો, તમને કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને મિત્રો સાથે શેર કરો. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી કીપ વોચિંગ, કીપ શેરિંગ, કીપ લર્નિંગ. થેન્ક યુ.